जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईनी। તમને જોઈને ખબર તો પડે જ ગઈ है कि आज गाँव से ही तो आज से नंद भयो तो આપણે જાવું है ना सप्ताहમાં શાણ માતાજીની મંદિરે। તો હાલો આપણે જઈએ નર્મદાના દર્શન બધાય કરાવી હું। હાલો તો આપણે है ना સામે ટાઈમ પૂગે આવ્યા આપણે દર્શન કરતા આવીએ શાણ માતાજીના, પછી જઈએ આપણે સપ્તાહમાં। છોકરાઓને મોટા કરી ભણાવ્યા કથા ગજેન્દ્ર મોક્ષની જો પકડી રાખ્યું, કથાને પકડજો। કથા ગજેન્દ્ર મોક્ષની હતી। ગજેન્દ્ર એટલે બીજો કોઈ નહીં, જીવાત્મા। છોકરાઓને મોટા કરીને ભણાવીએ, ભણાવ્યા પછીના લગ્ન થાય, લગ્ન થાય પછી ઘરવાળી આવે, ઘરવાળી આવ્યા પછીના છોકરા મોટા થાય, છેલ્લે ભગવાનની ભક્તિ કરીએ કે છેલ્લે જવાનું કામ થાય ને ભક્તિ થતી નથી। તને જાપારે સુધી આ જન્મની બનાવે। તો હાથી શું કહે છે? સરોવરની અંદર સ્નાન કરવા માટે જાય। હાથી ક્યાં ગયો? સરોવરમાં સ્નાન કરવા માટે। સ્નાન કરી અને એના બચ્ચા, એની સ્ત્રી એટલે ઘરવાળી, બધા ભેગા સ્નાન કરે। એની અંદર તો સરોવર, સરોવર એટલે સંસાર। એવા સરોવરની અંદર સ્નાન કરતા કરતા શું થાય સાંભળો। અરે જાપારે સુધી તારા મિત્ર રે ભાવથી કોઈ આપણે બ્રાહ્મણ આવે ને માગવાને ભાવથી જે કંઈ આપણે ભાવથી આપવું। આ કથા એમ કહેવા માંગે એટલે બામનજીએ પૂછ્યું કે હે ગુરુજી, કોઈ મોટો યજમાન તમારો? કે છે। કઈ જગ્યાએ? તો ભૃગુ કચ્છની અંદર બલિ રાજા યજ્ઞ કરે અને નવો સંકલ્પ છે કે આજ મારે આંગણે કોઈ માગવા આવે એને જે માગે મારે દેવું। એટલે ભગવાને કીધું બરોબર છે, હું માગું એ મને આપીએ કે તો ભિક્ષા લેવા જાઉં, ભિક્ષા લેવા જાઉં એટલે તમને કહે। હવે વિષ્ણુ ભગવાન ધીરે ધીરે બલિ રાજા જ્યાં યજ્ઞ કરે છે ત્યાં જવાની તૈયારી કરે। યજ્ઞે સયજ્ઞ પુરુષા તો કોઈ લોકમાં માળા પહેરી અને ધીરે 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 વામનજી આગળ હાલવા લઈ ગયા। તો કોઈ પાદુકા આપી, પાદુકાના દાન કર્યા, તો કોઈ મૃગ ચર્મના દાન કર્યા। હવે વામનજી કેવા લાગે? તે તો નાના વામનજી ગળામાં ફૂલનો હાર, શિખા કવડી તો ગાયની જે વાછેડી હોય ને એની જેવડી ખરી હોય એવડી તો વામનજીની શિખા હતી। ભગવાન વ્યવસ્થિત સ્વરૂપમાં તૈયાર થઈ અને વામનજી ભૃગુ કચ્છમાં જવા લઈ ગયો કે વિષ્ણુ વામન થઈ આવ્યા રે। તો વિષ્ણુ જ્યાં બલિ રાજા યજ્ઞ કરે છે, યજ્ઞની યજ્ઞશાળાની અંદર ત્યાં બિરાજમાન થયા। છત્ર શિર પર ધર્યો રે
આમ ભગવાન ધીરે ધીરે ડગલા માંગતા માંગતા હાથમાં કમળ્યું છે, ડોકમાં પુષ્પની બલિરાજા યજ્ઞ કરે છે. એ યજ્ઞ દ્વારની અંદર પ્રવેશ કરે છે. જા છોકરા બધા તૈયાર થઈ ગયા. વિશ્વના સૂર્ય થયા એ વૈવસ્તુ મનુ કહેવાના, અને એની પત્નીનું નામ વૈવસ્વતની પત્નીનું નામ શું તો દૃષ્ટ દૃષ્ટ કરુષ દ્રશ્યતે પૃષ્ઠા બતાવી ના ભાગની વૃત્તાંત બતાવી. આપણી પાસે સમય નથી એટલા બધી કથા અનુસાર એક એવી કથા બતાવે છે કે અમરીશ રાજાના એકાદશી એટલે 11 વ્રત. મામા ના પાડ્યો કઈ થોડું ના પાડવાનું હોય પાછો ઉતારી પાડું પાછો હાથે નાખ્યો લગભગ બીજે દિવસે વ્રતની કથા સાંભળી, બરોબર, કે વ્રત કેમ રહેવાય. એકાદશી એટલે શું? પેલા તો નું મહત્વ સમજી લે. ખબર છે 11 એટલે શું? આપણે 11 ને 11 પ્રકારના રસ ભેગા કરીએ, કાં તો ફલાહાર જમીએ, એટલે શરીરમાં જ છે. 5 જ્ઞાનેન્દ્રિય એ શરીરમાં જ છે. 11મું મન, આ 5 ને 5 10 ને 1 મન, આ 11 વસ્તુ ભેગી થઈને 11 રસ કહેવાય. એને ગમે ને એવા રસ દેવાની જરૂર નથી. તો અમરેશ રાજાનું વ્રત કેવું હતું? તો 11 આખો દિવસ કંઈ પણ જમે નહીં, કંઈ પણ પાણી પીએ નહીં, નિર્જલા એકાદશી. અને આવા વ્રત કરો ને તો ભગવાન આવે હો. તો અમરીશ રાજા હતા એ 11 રહ્યા, પણ એની પેલા ભગવાને શું કર્યું? તો એની જે એકાદશી હતી એમાં એક પ્રકારનો વિઘ્ન ના આવે ને એવા માટે થઈ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રની રક્ષા માટે મૂક્યું. આપણે કહીને કે સારા કામમાં 100 વિઘ્ન, તમે સારું કામ કરો ને તો 100 વિઘ્ન આવે. યુવાની માં મીરાબાઈને શ્યામા મળ્યા. કથા શ્રી રામ કી હમ કથા સુનાદ રામ સકલ ગુણ ગાય. હે કંસ સભા, તું જેને વડાવવા જઈ રહ્યો છે ઈ તારી બેન દેવકી, એનો 8મો ગર્ભ. ઈ ગર્ભથી તારું મૃત્યુ થશે, મૃત્યુ થશે, મૃત્યુ થશે. આમ જ્યાં આકાશવાણીના શબ્દો સાંભળ્યા અને કંસ ધ્રુજવા લાગ્યો, હાકડ વાકડ થવા લાગ્યો. ખડક કાઢ્યું, ધ્યાનમાંથી ખડક કાઢી અને જ્યાં દેવકીને મારવા જાય ત્યાં તો વસુદેવ કહે,
અને અહીંયા એક રાસ અમારા ગોર બાપા બોલાવે. હાલો તો આપણે એના સપ્તાહમાંથી ઘેર ભાગે આવ્યા ને ત્યાંથી હું બોખીરે ગઈ હતી ઘેરથી પછી સીધી આવી એના આવે ને પછી હું આપણે હેના વિડીયાનો એન્ડ કરી દઈએ. તો આજનો વિડીયો આ સુધી, પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની બાય બાય.